ચોક્કસ, આ રહી આર્યન અને મીરાની આખી વાર્તા. મેં તેને એવી રીતે લખી છે કે વાંચતી વખતે તમને એક ભાવુક ફિલ્મ જેવો અનુભવ થશે. અધૂરો સંગાથ, આર્યન અને મીરા. અમદાવાદની એ જાણીતી એન્જિનિયરિંગ કોલેજના પગથિયા આજે પણ એ મુલાકાતના સાક્ષી છે. આર્યન શાંત, ગંભીર અને હંમેશા પુસ્તકોમાં ખોવાયેલો રહેતો છોકરો. અને મીરા ચંચળ, પતંગિયા જેવી હસ્તિરમતી અને આખી કોલેજમાં પોતાની જીવંતતા માટે જાણીતી છોકરી. બંનેના સ્વભાવ અલગ હતા, પણ નસીબે તેમને લાઇબ્રેરીના એ ખૂણે મેળવી આપ્યા જ્યાંથી તેમની મિત્રતાની શરૂઆત થઈ. ધીરે ધીરે એ મિત્રતા ક્યારે ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર પણ ના પડી. રિવરફ્રન્ટની પાળી પર બેસીને કલાકો સુધી વાતો કરવી, એકબીજાના સપનાઓ વહેંચવા અને સાથે જીવવા-મરવાના વચનો આપવા, બધું જ કોઈ પરીક્ષા જેવું સુંદર હતું. વચન અને વિદાય. કોલેજ પૂરી થઈ. આર્યન તેજસ્વી વિદ્યાર્થી હતો, એટલે તેને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની સુવર્ણ તક મળી. મીરા તેના માટે ખૂબ ખુશ હતી, પણ મનમાં એક અજાણ્યો ફાળ પડતો હતો. જતા પહેલા એરપોર્ટ પર આર્યને મીરાનો હાથ પકડીને કહ્યું હતું, મીરા, આ માત્ર 2 વર્ષની વાત છે. હું પાછો આવીશ ત્યારે તારા ઘરે વાત કરીશ અને આપણે કાયમ માટે એક થઈ જઈશું. ત્યાં સુધી તું આ યાદોને સંભાળીને રાખજે. નસીબની વક્રતા. 2 વર્ષ વીતી ગયા. આર્યન ભારત પાછો આવવાનો હતો એના બરાબર 10 દિવસ પહેલા મીરાના જીવનમાં તોફાન આવ્યું. તેના પિતાને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલના બહાનેથી તેમણે મીરા પાસે એક વચન માંગ્યું, તેમના મિત્રના દીકરા સાથે લગ્ન કરવાનું. પિતાની મજબૂરી અને તેમની તબિયત સામે મીરા હારી ગઈ. તેણે આર્યનને ફોન કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ આર્યન એ વખતે રણમાં એક પ્રોજેક્ટ પર હતો જ્યાં નેટવર્કનો સદંતર અભાવ હતો. મીરા તડપતી રહી, પણ સમય કોઈની રાહ જોતો નથી. એક દર્દનાક સાંજ. જે દિવસે આર્યન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, એ જ સાંજે મીરાના ઘરે લગ્નની ચોરી ચિતરાઈ રહી હતી. આર્યન સીધો મીરાના ઘરે પહોંચ્યો, પણ ત્યાંનું દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શરણાઈના સૂર વાગી રહ્યા હતા, પણ આર્યન માટે એ શોકના સૂર હતા. ભીડની વચ્ચે આર્યન ઊભો હતો. લાલ લગ્નચોળામાં સજ્જ મીરા જ્યારે ફેરા ફરવા ઊભી થઈ ત્યારે તેની નજર આર્યન પર પડી. બંનેની આંખો મળી. એક ક્ષણે કોઈ શબ્દોની જરૂર નહોતી. મીરાની આંખોમાં લાચારી હતી અને આર્યનની આંખોમાં અવિશ્વાસ. આર્યન સમજી ગયો કે તે મોડો પડ્યો છે, અને મીરા સમજી ગઈ કે હવે કશું જ પહેલા જેવું નહીં રહે. આર્યન ત્યાંથી કશું જ બોલ્યા વગર નીકળી ગયો. વર્ષો પછી. આજે 10 વર્ષ વીતી ગયા છે. આર્યન એક બહુ મોટો એન્જિનિયર છે, પણ તેના જીવનમાં કોઈ મીરા નથી આવી. તે હજી પણ ક્યારેક રિવરફ્રન્ટ પર જઈને બેસે છે અને એ ખાલી જગ્યા સાથે વાતો કરે છે. બીજી બાજુ મીરા તેના પરિવાર સાથે સુખી છે, પણ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે તે પોતાની ડાયરીમાં હુપાવેલો આર્યનનો એક જૂનો ફોટો જોઈને રડી લે છે. તેનો પ્રેમ આજે પણ જીવંત છે, પણ કહેવાય છે કે સાચો પ્રેમ હંમેશા મિલન સુધી નથી પહોંચતો, ક્યારેક એ અધૂરો રહીને જ અમર બની જાય છે.